જીવન પામ્યા પછી સમગ્ર બ્રહ્માંડમાં પામવા જેવું એકમાત્ર તત્વ છે જ્ઞાન. એટલે જ ભારતીય તત્વજ્ઞાન કહે છે જ્ઞાનમ બ્રહ્મ. જ્ઞાન એ જ બ્રહ્મ છે. જીવનને પોષનાર, સાર્થક બનાવનાર, સુખપ્રદ બનાવનાર અને સશક્ત બનાવનાર પરિબળ એટલે જ્ઞાન. જ્ઞાનથી વ્યક્તિ ચારિત્ર્યશીલ બને છે, જીવન આનંદમય બને છે, સમાજ સંસ્કારી બને છે, રાષ્ટ્ર સશક્ત બને છે અને વિશ્વ સુંદર બને છે. આ રીતે વ્યક્તિથી સમષ્ટિ સુધી સઘળાને દૈદીપ્યમાન બનાવનાર પરિબળ એટલે જ્ઞાન. પ્રત્યેક યુગમાં શાંતિ, સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરનારું અને જીવનને દિશા આપનાર આ જ્ઞાનરૂપી સંસાધનને આપણા જીવનમાં સુલભ બનાવવાનો સુઆયોજિત પ્રયાસ એટલે બુક લવર્સ પાઠશાલા. જ્ઞાન થકી જીવનમાં આમૂલ પરિવર્તનનો પુરુષાર્થ એટલે બુક લવર્સ પાઠશાલા. પહેલી વાત મને એ કરવી છે કે આ પ્રવૃત્તિ બહુ મહત્વની છે, બહુ અગત્યની છે. આ પ્રવૃત્તિ છે ને વૃત્તિને નિખારતી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ ઘણી બધી હોય પણ આ વૃત્તિને નિખારતી પ્રવૃત્તિ છે. વિશ્વભરના પુસ્તકોના જ્ઞાનને, અનુભવોના જ્ઞાનને અને શાસ્ત્ર જ્ઞાનને એક જ મંચ અને માહોલમાં ઢાળવાનો પ્રયાસ એટલે બુક લવર્સ પાઠશાલા. જ્યાં ગુજરાતના શ્રેષ્ઠતમ લેખકો પોતાને પ્રિય પુસ્તકોનો સારાંશ પોતાના જ મુખે સંભળાવી વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોનો પરિચય કરાવે છે. क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें? किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. ગુજરાતભરના સાહિત્ય જગતના સિતારાઓ જેમ કે ગુણવંત શાહ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, ડોક્ટર દક્ષેશ ઠાકર, ડોક્ટર શરદ ઠાકર, ડોક્ટર મુકુલ ચોકસી, ડોક્ટર રઈશ મણિયાર, ભદ્રાયુ વચ્છરાજાની, ભવેન કચ્છી, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા જેવા સાહિત્ય રત્નો વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે. હું એવા વિષયોને અડવાનો પ્રયત્ન કરું છું કે જે વિષયો પર વાત પણ કરતા લોકો અચકાય છે. તમે સુંદર રીતે દર 15 દિવસે મળો છો અને પુસ્તક વિશે વાત કરો છો. એ ખરેખર રાજી થવા જેવી ઘટના છે. કે છે દિલમાં પાંચમું ખાનું, તમે માનો કે નહીં માનો, હું તો આવું બધું માનું, તમે માનો કે નહીં માનો, કે મનોવિજ્ઞાન મુજને જીવતા રહેવાનું શીખવાડે અને ગઝલ શીખવાડે મરવાનું, તમે માનો કે નહીં માનો. કવિને માટે, વક્તાને માટે, સર્જકને માટે સામે બેઠેલા શ્રોતાથી મોટો ભગવાન બીજો કોઈ હોતો નથી. કવિને કોમ્યુનિકેટ કરવું છે, કવિને હૃદયથી હૃદય સુધીની યાત્રા કરવી છે. માત્ર પુસ્તકો જ નહીં પરંતુ કેટલાક જીવન પણ જાણવા, માણવા અને અભ્યાસ કરી તેમાંથી શીખવાને લાયક હોય છે. એટલે જ બુક લવર્સ પાઠશાલામાં ગુજરાતભરના માત્ર સફળ જ નહીં પરંતુ જેઓ સાર્થક જીવન જીવ્યા છે અને જેમણે સફળતાની, માનવતાની અને નૈતિકતાની ઊંચાઈઓને આંબી છે એવા વ્યક્તિઓના મુખેથી એમના જીવન યાત્રાના અનુભવો, એમના વિચારો, જીવન પ્રત્યેના અને પરિસ્થિતિ પ્રત્યેના એમના અભિગમને જાણવાની વક્તવ્ય શ્રેણી શૂન્યમાંથી સર્જન નામે ચાલે છે. જેમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રના સફળ વ્યક્તિઓ એમના જીવનને પાઠશાલામાં વ્યક્ત કરે છે. જેમાં સવજીભાઈ ધોળકિયા, વસંતભાઈ પાઠક, સેવંતીભાઈ શાહ, ગોવિંદભાઈ ધોળકિયા જેવા વ્યક્તિઓ પોતાના અનુભવોના નિચોડ સમા જ્ઞાનનો પરિચય કરાવે છે અને જીવવાના સિદ્ધાંતો શીખવે છે. મારા આત્માનો અવાજ કે ઈ હું કરું છું, પણ આત્માના અવાજ વગર કોઈ કાર્ય આપણે હાથ ઉપર લઈ તો એમાં રિઝલ્ટ આવતું નથી. કે જે વ્યક્તિ સફળ થાય છે એ વ્યક્તિ એકચ્યુઅલી પોતાનો એક નવો રસ્તો એકચ્યુઅલી નિર્માણ કરે છે. એક નવી કેડી, કોઈ સફળ વ્યક્તિ કોઈની ચિંધેલી કે કોઈની બનાવેલી કેડી ઉપર, કોઈના બનાવેલા રસ્તા ઉપર નથી ચાલતો. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. જેને પ્રોબ્લેમ નથી એનો પ્રોગ્રેસ થાય જ નહીં ભાઈ. પણ તમારી જો મક્કમતા હોય તો 100% રિઝલ્ટ આવે જ. પ્રારબ્ધ તમારું વીક હોય તો તમારા પુરુષાર્થથી તમે ચેન્જ કરી શકો. જે વાંચન અંગેની પ્રવૃત્તિ કે સત્સંગની પ્રવૃત્તિ છે, હું માનું છું આનાથી જ આ દેશ માટે આપણે જે એચીવ કરવું છે ને એના મૂળમાં આ બધાની જરૂરિયાત છે.
તમે મળતા રહો, બીજા સાથે વાત કરતા રહો, અને જ્યારે બધા આવા જ્ઞાનના પીપાસુ ભેગા થયા હોય અને જ્યારે એ જ્ઞાનની સમૃદ્ધિ સાથે સાથે જ આપણે દેશને આગળ લાવી શકીએ. આ સઘળો પ્રયાસ જ્ઞાનના પરિબળને જીવનમાં આત્મસાત કરી જીવનની પૂર્ણતાને પામવાનો પુરુષાર્થ છે. જ્ઞાન પ્રેમી, વિચાર પ્રેમી અને જીવન પ્રેમી કેટલાક યુવાનોની કટિબદ્ધતાથી આ પ્રવૃત્તિ પ્રતિદિન નવી ઊંચાઈઓને પામી રહી છે. વ્યક્તિ પોતાના જીવનને સર્જનાત્મક કૃતિમાં રૂપાંતરિત કરે અને બીજાને પણ એમ કરવાની પ્રેમપૂર્વક પ્રેરણા આપે, એ જ આ સંસ્થાની નેમ છે. નૂતન વિશ્વના ઘડતરની આ પ્રક્રિયામાં આપનું હાર્દિક સ્વાગત છે.